ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર 7 ત્રિકોણ આજે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એક તો ત્રિકોણ એટલે શું પહેલો સવાલ થાય? ત્રિકોણ એટલે પરસ્પર છેદતી ત્રણ ભિન્ન રેખાઓ વડે રચાતી બંધ આકૃતિને ત્રિકોણ એબીસી કહે છે. તો ત્રિકોણની વ્યાખ્યા થઈ પરસ્પર છેદતી ત્રણ રેખાઓ વડે રચાતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. ઓકે, ત્રિકોણને કેટલા અંગો? ત્રિકોણને કુલ 6 અંગો, 3 બાજુઓ વત્તા 3 ખૂણાઓ, એમ ત્રિકોણને કુલ 6 અંગો છે. હવે ત્રિકોણ એબીસી માં 3 બાજુઓ, 3 ખૂણાઓ, 3 શિરોબિંદુઓ છે. શિરોબિંદુઓ કયા? શિરોબિંદુઓ તો એ બી સી. ખૂણાઓ કયા? તો ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી. બાજુઓ કઈ? તો એબી રેખાખંડ, બીસી રેખાખંડ, એસી રેખાખંડ. આ 3 બાજુઓ છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે એકરૂપ આકૃતિઓ. એકરૂપ એટલે એકદમ સરખા જેવી જ હોય તેને એકરૂપ આકૃતિઓ તરીકે ઓળખવામાં આવે છે. જેમના માપ અને આકાર સમાન, બંને સરખા હોય તેવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહે છે. એક ઉદાહરણ લઈએ તો સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળો, સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળો, એક આ વર્તુળ એની ત્રિજ્યા 2 સેન્ટીમીટર, બીજું એક આ વર્તુળ જેની ત્રિજ્યા 2 સેન્ટીમીટર. તો આમને એકરૂપ વર્તુળો અથવા એકરૂપ આકૃતિઓ કહેવાય. પણ વર્તુળ છે એટલે આપણે શબ્દ વાપરીશું એકરૂપ વર્તુળો. એ જ રીતના સમાન લંબાઈવાળા, સમાન બાજુઓવાળા ચોરસ, સમાન બાજુઓવાળા બે ચોરસ. એક આપણે ચોરસ લઈએ, એ બાજુની 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર થયા ચોરસ. એ જ રીતના બીજું એક ચોરસ જેની બાજુના માપ પણ 1 સેમી છે. તો આમને એકરૂપ આકૃતિઓ કહેવાય અથવા એકરૂપ ચોરસો. પણ આ પણ બની આપણા માટે એકરૂપ આકૃતિઓ. એ જ રીતના સમાન
બાજુઓ વાળા બે સમરૂપ સમબાજુ ત્રિકોણો આ ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ એ બી સી આનું માપ 2 2 2 બીજો ત્રિકોણ એ સમબાજુ જ છે પી ક્યુ આર 2 2 2 સરખા જ માપ થયા તો આને પણ એકરૂપ આકૃતિઓ કહે છે હવે આ એકરૂપ શબ્દ ઉપરથી આપણે એકરૂપતા ભણવા જવાનું છે અને જુદી જુદી એકરૂપતાની શરતોનો આપણે અભ્યાસ કરવાનો છે હવે આપણે ચર્ચા કરીએ ત્રિકોણની સંગતતા ત્રિકોણોની સંગતતા એક વાત પહેલા કે ત્રિકોણ એબીસી અને એની જોડે સરખામણી કરવા માટે બીજો એક ત્રિકોણ લઈએ એબીસી ની સામે લઈએ આપણે XYZ સોરી પેલો ત્રિકોણ લીધો છે આપણે PQR નામ બદલી દઈએ એબીસી કરીએ તો આ બે ત્રિકોણો વચ્ચેની જુદી જુદી 6 સંગતતાઓ છે કે રીતના સાહેબ 6 સંગતતાઓ તો સંગતતા લખતી વખતે પહેલા અનુરૂપ શિરોબિંદુની સામે અનુરૂપ શિરોબિંદુ એટલે કે અનુરૂપ ખૂણાની સામે અનુરૂપ ખૂણો હોવો જોઈએ તો હું પહેલા સમજાવું છું ધ્યાન આપશો ખૂણા એ ને અનુરૂપ ખૂણો x છે ખૂણા બી ને અનુરૂપ ખૂણો y ખૂણા સી ને અનુરૂપ ખૂણો z એ જ રીતના બાજુઓને અનુરૂપ બાજુઓને બાજુ લેવા AB જો ખૂણો A છે તો અહીંયા x B છે તો અહીંયા y એ C છે તો z હવે AB બાજુ તો એને અનુરૂપ બાજુ XY કહેવાય BC બાજુ એને અનુરૂપ બાજુ YZ કહેવાય AC બાજુને અનુરૂપ બાજુ XZ કહેવાય તો AB ને અનુરૂપ XY BC ને અનુરૂપ YZ AC ને અનુરૂપ XZ આ અનુરૂપ અંગોની વાત થઈ ગઈ ખૂણા A ને અનુરૂપ અંગ છે ખૂણો X ચલો આ ચર્ચા આપણે પૂરી કરી હવે સંગતતાની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો જુદી જુદી 6 સંગતતાઓ શક્ય બને છે સંગતતાઓ એટલે જુદી જુદી શક્યતાઓ છે કે આ બે ત્રિકોણ વચ્ચે કેવું કે જો ABC તો એની સામે XYZ હોઈ શકે સમજીએ કે આ ત્રિકોણ ABC ત્રિકોણ XYZ ત્રિકોણ ABC ત્રિકોણ ABC XYZ XYZ ABC ABC
એબીસી. ચલો, મારે આ જે બે ત્રિકોણ છે તો પેલી આ એક અવસ્થામાં હોઈ શકે કઈ એબીસી તો એક્સ વાય ઝેડ, પણ એબીસી ની સામે આ એક્સ વાય ઝેડ હોવું એવું ફાઇનલ ન હોય, કદાચ અહીંયા વાય પણ હોઈ શકે છે અહીંયા. તો આ રીતનું પણ હોય વાય ઝેડ એક્સ, અથવા એવું પણ બને ઝેડ એક્સ વાય, એવું પણ બની શકે. અથવા હજુ કોઈ વાય વિચારીએ આપણે, બની શકે એવું. હા, તો એક્સ ઝેડ વાય, અથવા એવું પણ બને વાય એક્સ ઝેડ, અથવા એવી પણ શક્યતા છે ઝેડ વાય એક્સ. જુદી જુદી આકૃતિઓ છે, જોઈ લેજો. કોઈ એક સરખા જેવી જોડ નથી. એબીસી એક્સ વાય ઝેડ, એબીસી વાય ઝેડ એક્સ, એબીસી ઝેડ એક્સ વાય, એબીસી એક્સ ઝેડ વાય, એબીસી વાય એક્સ ઝેડ, એબીસી ઝેડ વાય એક્સ. 6 એ 6 સંગતતાઓ કહેવાય છે. તો અહીંયા આપણને કઈ કઈ સંગતતાઓ મળે છે? તો પહેલી જોઈ લીધી એબીસી સંગતતા એક્સ વાય ઝેડ, બીજી છે એબીસી સંગતતા વાય ઝેડ એક્સ, એબીસી સંગતતા ઝેડ એક્સ વાય. બીજી લખીએ તો જો એબીસી સંગતતા એક્સ ઝેડ વાય, એબીસી સંગતતા વાય એક્સ ઝેડ, એબીસી સંગતતા ઝેડ વાય એક્સ. સર તમને તો આવડે છે, તમે કરી લીધું, દોરી દીધું, લખી લીધું. અમારે કેવી રીતના યાદ રાખવું? તો એના માટે તમને એક આઈડિયા આપું છું, હિન્ટ આપું છું, ધ્યાન આપશો જી. બે ત્રિકોણો વચ્ચે કુલ 6 સંગતતાઓ શક્ય છે. એમાં પહેલા તો ત્રિકોણ એબીસી હોય તો એબીસી 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 લખાઈ જશે. હવે સામે જે બીજો ત્રિકોણ છે એને કેવી રીતના લખીએ તો આપણને યાદ રહે. એક્સ વાય ઝેડ, પહેલી એવી એક આકૃતિ બનાવી, રાઈટ? તો અહીંથી પહેલા આપણી ગાડી ચાલુ કરવાની, અહીંથી આમ, રાઈટ? તો પહેલા આપણે એક્સ વાય ઝેડ, ઓકે. પછી એક્સ થી શરૂઆત નહીં કરવાની, ઘડિયાળ તો એમ જ ફેરવવાની, પણ વાય થી શરૂઆત કરવાની. તો વાય ઝેડ એક્સ, વાય ઝેડ એક્સ, ઓકે સર. હવે તમે હાલ વાય થી શરૂઆત કરીને દોસ્તો, વાય ઝેડ એક્સ માં. હવે તમે ઝેડ થી શરૂઆત કરો તો ઝેડ એક્સ વાય, ઝેડ એક્સ વાય, ઓકે. આપણે ઘડિયાળ આમ ફેરવી, હવે ઊંધી ફેરવીએ, શરૂઆત એક્સ થી કરીએ તો એક્સ ઝેડ વાય, એક્સ ઝેડ વાય. હવે આપણે ઝેડ થી શરૂઆત કરીએ, મારો ક્રમ આગળ પાછળ થઈ ગયો. હવે ઝેડ થી આપણે શરૂઆત કરીએ તો શું બનશે? ઝેડ વાય એક્સ. અને હવે વાય થી શરૂઆત કરીએ તો વાય એક્સ ઝેડ, વાય એક્સ ઝેડ. તો અહીંયા આપણને જુદી જુદી 6 સંગતતાઓ લખતા આવડી જાય. હવે આ સંગતતાઓ ક્યારે સમાન શું હશે એ હવે ચર્ચા આપણે કરીએ. ત્રિકોણોની એકરૂપતા ઉપર આપણે હવે ચર્ચા કરીએ. હવે ત્રિકોણોની એકરૂપતા, બે ત્રિકોણોની એકરૂપતા કે બે ત્રિકોણોની આપેલી આ જે સંગતતાઓ છે
એ સંગતતાઓ માટે અનુરૂપ અંગો એની સામે x, b ની સામે y, c ની સામે z સમાન બને. AB બરાબર xy બને, BC બરાબર yz બને, AC બરાબર xz બને. રૂપ, રંગ, આકાર બધું સમાન એવી વાત કરી. એટલે બધા ખૂણાઓ બી સમાન અને બાજુઓ પણ સમાન હોય તો તે સંગતતા માટે એકરૂપતા બને. તો વ્યાખ્યા છે બે ત્રિકોણોની આપેલ સંગતતા માટે અનુરૂપ જો આપેલ સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય તો તે સંગતતા માટે ત્રિકોણો એકરૂપ કહેવાય. અહીંયા આપણને જુદી જુદી 6 સંગતતાઓ છે. એમાંથી કોઈ સંગતતા માટે બે ત્રિકોણોની આપેલ સંગતતા માટે કોઈ એક સંગતતામાંથી 6 માંથી કોઈ એક સંગતતા માટે જો અનુરૂપ અંગો સમાન હોય, અનુરૂપ અંગો એટલે કીધું એમ a ની સામે x, b ની સામે y, c ની સામે z સમાન હોય, એટલે મારે કહેવું હોય તો એવું કહી શકાય આ બાબત માટે ખૂણો a બરાબર ખૂણો x, ખૂણો b બરાબર ખૂણો y, ખૂણો c બરાબર ખૂણો z. અને અનુરૂપ અંગો એટલે એકલા ખૂણાઓ અનુરૂપ અંગ, બાજુઓ પણ અનુરૂપ અંગો છે ને. તો બાજુઓની પણ વાત કરીએ તો AB બરાબર XY, BC બરાબર YZ અને AC બરાબર XZ છે. તો આ સંગતતા સમાન અનુરૂપ અંગો સમાન છે તો તે સંગતતા માટે ત્રિકોણો એકરૂપ કહેવાય. તો આપણે એકરૂપતાની વ્યાખ્યા, અનુરૂપ અંગોની ચર્ચા અને સંગતતા વિશેની આપણે માહિતી મેળવી. હવે એકરૂપતા માટેની શરતોને સમજવાની છે. ત્રિકોણની સંગતતા આપણે વ્યાખ્યા ભણી ગયા, ફરીથી લઈએ. બે ત્રિકોણોની આપેલી કોઈ સંગતતા માટે અનુરૂપ અંગો સમાન હોય તો બે ત્રિકોણો વચ્ચેની સંગતતા એકરૂપતા કહેવાય. અનુરૂપ અંગો સમાન હોય તો કઈ રીતના? તો ખૂણો A બરાબર ખૂણો x, ખૂણો B બરાબર ખૂણો y, ખૂણો C બરાબર ખૂણો z. એટલે કે A ના જેટલો x હોવો જોઈએ, B ના જેટલો y હોવો જોઈએ અને આ C ના જેટલો z હોવો જોઈએ. બીજું, બાજુઓ પ્રમાણમાં હોવી જોઈએ, પ્રમાણમાં કે સમાન હોવી જોઈએ. AB બરાબર xy, BC બરાબર yz. AB ના માપ જેટલું xy, BC ના માપ જેટલું yz અને AC ના માપ જેટલું xz હોય તો જ આ બે ત્રિકોણો વચ્ચેની સંગતતા એકરૂપતા કહેવાય. તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. તો અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ ની ABC સંગતતા ABC, તો એ પ્રમાણે શું છે? XZY સંગતતા એકરૂપતા છે. હવે વાત આવે છે કે અહીંયા કે ત્રણે ત્રણ ખૂણાઓ, ત્રણે ત્રણ બાજુઓ
એટલે કે 6 એ 6 વ્યક્તિઓ સરખા બને તો આપણે સંગતતા એકરૂપતા કહી શકીએ છીએ. આ વ્યાખ્યા મુજબ એવું મતલબ થયો કે અનુરૂપ અંગો સમાન હોય અને ત્રિકોણને તો કુલ 6 અંગો, તો 6 એ 6 સામસામે સરખા થવા જોઈએ તો તમે બે ત્રિકોણની કોઈ સંગતતા એકરૂપતા કહી શકશો. પરંતુ હવે કેટલીક પૂર્વધારણાઓ છે. એ પૂર્વધારણાઓ એવું કહે છે કે 6 એ 6 બાબતમાંથી અમુક જ આપેલી હશે. અમુક એટલે 3 બાબતો આપેલી હશે. 6 બાબતોમાંથી ત્રણ ખૂણાઓની બાબત છે અને 3 બાજુઓની બાબત છે. ટોટલ 6 બાબતો છે. આ 6 બાબતોમાંથી આપણને માત્ર 3 આપેલી હશે. એ 3 ને આધારે આપણે સંગતતા એકરૂપતા કહી શકીશું. અને એના માટેની એક પહેલી સંગતતા પૂર્વધારણા છે બાખુબા. એનું હવે શું કહેવું છે તો સમજીએ કે આપણી જોડે એક ત્રિકોણ છે ABC અને હું અહીંયા લખું છું હવે DEF. આ પૂર્વધારણાનું એવું કહેવું છે બાખુબા, બાજુ ખૂણો બાજુ. બાખુબા પૂર્વધારણાનું એવું કહેવું છે કે 6 એ 6 બાબતો નહીં ભાઈ, કોઈ 3 બાબતો હશે તો પણ ત્રિકોણને એકરૂપ ત્રિકોણો કહેવાય. તો કઈ 3 બાબતો? તો બાજુ ખૂણો બાજુ. વ્યાખ્યામાં છે જો બે ત્રિકોણો માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો એટલે સમજીએ AB બાજુ અને BC બાજુ. AB બાજુ અને BC બાજુનો અંતર્ગત ખૂણો B કહેવાય. AB બાજુ અને AC બાજુનો અંતર્ગત ખૂણો A કહેવાય. AC બાજુ અને BC બાજુનો અંતર્ગત ખૂણો C કહેવાય. બે બાજુ વચ્ચેના ખૂણાને આપણે અંતર્ગત ખૂણો કહીશું. અહીંયા જોઈએ બે ત્રિકોણો, બે બાજુઓ. ચલો આપણે કોઈ પણ બે બાજુઓ લઈ લઈએ. ચલો આ બાજુ અને આ બાજુ લીધી. કોઈ એક ત્રિકોણની બે બાજુઓ AB અને BC એ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો. ચલો AB ને અનુરૂપ અંગ કોણ? DE ના જેટલો અને BC ના જેટલું EF. સમજીએ કે આનું મૂલ્ય 3 છે, અહીંયા પણ 3 છે, આનું મૂલ્ય 2.5 છે, આનું મૂલ્ય 2.5 છે. આ ત્રિકોણની બે બાજુઓ આ ત્રિકોણની બે બાજુઓ સાથે સમાન છે. હા. અને હવે અંતર્ગત ખૂણો, વચ્ચેનો ખૂણો. ચલો આ ખૂણાનું માપ દાખલા તરીકે 70 હોય અને અહીંયા પણ 70 હોય અને અંતર્ગત ખૂણો એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણા સાથે ખૂણાને સમાન હોય તો બે ત્રિકોણો વચ્ચેની સંગતતા એકરૂપતા કહેવાય. એટલે હવે આ બે ત્રિકોણો એકરૂપ છે ને છે જ. એમાં જુઓ ઘણી બધી ચર્ચા નથી આવી. એ ખૂણો એ ચર્ચામાં નથી આવ્યો, AB બાજુ ચર્ચામાં નથી આવી, ખૂણો C ચર્ચામાં નથી આવ્યો. પણ એની ચર્ચા કરવાની જરૂર નથી. આ 3 બાબતોને આધારે આપણે કહી શકીએ છીએ એવું પૂર્વધારણા 7.1 આપેલી છે. તો 7.1 પૂર્વધારણા શું કહે છે? બે ત્રિકોણો માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અંતર્ગત ખૂણો સમાન હોય તો આ બે ત્રિકોણો વચ્ચેની સંગતતા એકરૂપતા થાય. તો આ છે ભાઈ બાખુબા પૂર્વધારણા. તો અહીંયા AB બરાબર DE બા ખૂણો B ના જેટલો ખૂણો E ખૂ BC બરાબર EF. અહીંયા આવ્યું બા. તો બાખુબા પૂર્વધારણા ને આધારે ABC સંગતતા DEF
એકરૂપતા છે. શોર્ટ એન્ડ કટ, બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો એટલે બાકુબા સરળ. એમાં બાકીના અંગો જોયા વગર આપણે આ બે ત્રિકોણો એકરૂપ છે એવું કહી શકીએ. હવે આ બે ત્રિકોણો એકરૂપ છે એનો મતલબ કે AC નું માપ જેટલું હશે એટલું જ માપ DF નું હશે ને હશે. શોધવા જવાની જરૂર નથી, સાબિત થઈ ગયું. ખૂણા C નું જેટલું મૂલ્ય હશે એટલું જ ખૂણા F નું પણ મૂલ્ય હશે ને હશે. કારણ કે એકરૂપતા સાબિત થઈ ગઈ કે આના જેવું રૂપ રંગ બધું સરખું જ છે. સાહેબ તમે તો ખાલી 3 જ વસ્તુ જોઈ હતી. તો એ જ વસ્તુ પૂર્વધારણાનું કહેવું છે કે આવી 3 બાબતો હશે. કઈ પણ બાબતો? બાકુબા, બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો. તો બે ત્રિકોણો એકરૂપ બને છે. તો પૂર્વધારણા આપણે 7.1 પૂરી થઈ. હવે બોર્ડ ઉપર છે પ્રમેય 7.1 ખૂ બા ખૂ. જો ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ, બે ખૂણા અને એમની વચ્ચેની બાજુ એને અંતર્ગત બાજુ કહેવાય. સમજીએ. ABC, તો ખૂણા A અને ખૂણા C ની અંતર્ગત બાજુ AC કહેવાય. એમની વચ્ચેની બાજુ. અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ અને બાજુને સમાન હોય તો બે ત્રિકોણો એકરૂપ કહેવાય. આ પ્રમેય આપણે ટેક્સ્ટબુકમાં સાબિત કરેલો છે. આપણે પછી સાબિત કરીશું. અત્યારે ખાલી એની માહિતી મેળવી લઈએ. એક ત્રિકોણના બે ખૂણા, ચલો એક ત્રિકોણ લીધો, સામે બીજો ત્રિકોણ લઈએ. અહીંયા નામ આપીએ આપણે ABC, અહીંયા DEF. બે ખૂણા, ચલો બે ખૂણામાં આપણે લઈએ ખૂણો B અને ખૂણો C. બે સરખા નથી ભાઈ. મેં અત્યારે બે ખૂણા લીધા B અને C અને અંતર્ગત બાજુ એટલે અંતર્ગત બાજુમાં હું ચર્ચામાં લઉં છું BC. અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ અંગો, ચલો B ને અનુરૂપ કોણ? E ને સમાન હોય એટલે ખૂણો B બરાબર ખૂણો E, ખૂણો C બરાબર ખૂણો F અને અંતર્ગત બાજુ વચ્ચેની બાજુ, ચલો BC ને અનુરૂપ કોણ આવશે? EF. અને પાછા કેવા હોય? સમાન હોય. તો અહીંયા લખાશે BC બરાબર EF. તો આ ખૂણો છે, ખૂણો B, ખૂણો E. ખૂણો છે, અંતર્ગત બાજુ BC અને EF બાજુ છે, ખૂણો C સામે ખૂણો F. તો ખૂણો છે, તો કઈ શરત થઈ? ખૂ બા ખૂ. પ્રમેય થઈ ગયો. તો અહીંયા સાબિત કરવાનું છે કેવી રીતના થાય છે. પણ એ પ્રમેય એવું કહે છે કે જો આ 3 બાબતો આપેલી હોય, કઈ? બે ખૂણા અને વચ્ચેની બાજુ, બીજા ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ સમાન હોય એકબીજા સાથે, તો આ બે ત્રિકોણો એકરૂપ બને છે. તો હવે ટૂંકમાં આપણને 1, 2, 3 જ માહિતી છે. 1 અને આ 2 અને આ 3 જની જ માહિતી છે. A ની D ની માહિતી નથી, AB ની DE ની માહિતી નથી, AC DF ની માહિતી નથી. પણ મેળવવા જવાની જરૂર નથી. આ જો આવી બાબતો આપેલી હોય તો આ બે ત્રિકોણના બાકીના અંગો પણ સમાન જ હોય અને બે ત્રિકોણો એકરૂપ જ હોય. એટલે કે A ના જેટલો D સાબિત થઈ ગયો, AB ના જેટલો DE સાબિત થઈ ગયો, AC ના જેટલો DF સાબિત થઈ ગયો. પણ શાના આધારે? તો આ પ્રમેય ખૂબ આખું પ્રમેયને આધારે. ચલો ખૂબ આ સરસ શું કહે છે? ચલો એક ત્રિકોણ, બીજો ત્રિકોણ, એક ત્રિકોણના બે ખૂણા લઈએ. ચલો ખૂણો B લીધો, તો અહીંયા ખૂણો લઈએ. એને અનુરૂપ ખૂણો કયો આવશે? Q આવશે. ચલો ખૂણો C, તો એને અનુરૂપ ખૂણો લઈએ આપણે R. અને કોઈ પણ બાજુ વચ્ચેની અંતર્ગત બાજુ
લઈએ તો બાકુબા બને, પણ અંતર્ગત સિવાયની કોઈ એક બાજુ લઈએ, AB અને PQ સમાન હોય તો શું બની જોજો, ખૂણો B ના જેટલો ખૂણો Q કીધો, ખૂણા C ના જેટલો ખૂણો R કીધો, અને હવે વચ્ચે નથી એવી કોઈ બાજુ, AB બરાબર PQ લીધા તો ખૂણો ખૂણો અને બાજુ, તો થયું ભાઈ ખૂ ખૂ બા શરત ને આધારે ABC સંગતતા PQR એકરૂપતા છે. અહીંયા ABC સંગતતા DEF એકરૂપતા છે. આજે આપણે ત્રિકોણ ચેપ્ટર 7 ની શરૂઆત કરી છે. ઘણા બધા ડિફરન્ટ ટોપિક છે. 8મા ધોરણમાં આવું કંઈ આવતું નહોતું, પણ દોસ્તો મહેનત કરજો. આજ બધું 9માનું છે એ બધી જ ઇન્ફોર્મેશન એના આધારે બેઝ ઉપર 10મા ધોરણમાં ત્રિકોણ ચેપ્ટર ભણવાનું આવે છે. તો ખાસ ધ્યાન આપશો, અને જેટલું પણ લખાવ્યું છે બોર્ડ ઉપર એ લખવાનું ધ્યાનપૂર્વક, તો યાદ રહી જશે. આજે આપણે લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. ધન્યવાદ.